ઉત્તરાયણ પર્વ પૂર્વ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન આવનારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ફરી એકવાર જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરક્ષા વિથ સનશાઇન નામની આ અનોખી પહેલ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 45,000થી વધુ ગળા માટેના સુરક્ષા કવચનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। આ સુરક્ષા કવચો ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકોને આપવામાં આવશે, જેથી પતંગના દોરાના કારણે થતી ગંભીર ગળાની ઈજાઓને રોકી શકાય। દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન દોરાથી થતા અકસ્માત અને ઈજાઓમાં વધારો જોવા મળતો હોવાથી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સામાજિક જવાબદારીરૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અભિયાનમાં ડીસીબી ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી અને જનજાગૃતિ માટે ખાસ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પરિવાર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આનંદિત, સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। નમસ્તે વડોદરા, હું ડૉક્ટર મીનલ સોલંકી, સેન્ટર હેડ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા। ઉત્તરાયણના નિમિત્તે અમે એક સેફટી ઇનિશિયેટિવ્સ સુરક્ષા બાય સનશાઇન છેલ્લા 5 વર્ષથી CSR ઇનિશિયેટિવ કરીએ છીએ વડોદરા સિટી પોલીસના સંલગ્નમાં। આ પ્રોગ્રામ અંતર્ગત અમે નેક સેફટી બેલ્ટનું વિતરણ કરીએ છીએ, જે ઉત્તરાયણ દરમિયાન ટુ વ્હીલર ચાલકોને જે ગળાની ઇન્જરી થાય છે એનાથી બચવા માટે આ ટાઈપના સેફટી નેક બેલ્ટનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે। તો અમે ઈચ્છીએ કે દરેક ટુ વ્હીલર ચાલક આ ટાઈપના સેફટી બેલ્ટ પહેરીને વાહન ચલાવે, જેથી દોરાથી થતી જે ગ્રેવ ઇન્જરીઝ છે, જેનાથી જાનલેવા ઇન્જરીઝ થાય છે, એનાથી એ લોકો બચી શકે અને બરોડાના દરેક નાગરિક સુરક્ષિત રહી શકે। ડૉક્ટર મીનલ સોલંકી।